ભરૂચ સિવિલમાં કોલ્ડ સ્ટોરેજમાં ખામીના કારણે મૃતદેહો ફૂલી જતા સામાજિક કાર્યકરે તાત્કાલિક અંતિમ ક્રિયા કરાવી પડી હતી। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરકારીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં આવેલ કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતા ત્યાં રાખેલા 5 મૃતદેહોમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી। લાંબા સમયથી કોલ્ડ સ્ટોરેજ ન ચાલતા મૃતદેહો સડી અને ફૂલી જવાના બનાવ સામે આવ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી સ્થળ પર પહોંચ્યા હતા અને માનવતાના નાતે તાત્કાલિક કાર્યવાહી કરી સિવિલ પ્રશાસનની બેદરકારી વચ્ચે તેમણે પાલિકાની એમ્બ્યુલન્સ બોલાવી મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે મોકલવાની વ્યવસ્થા કરી હતી। હોસ્પિટલ પ્રશાસન તરફથી કોલ્ડ સ્ટોરેજને સુધારવા માટે રિપેરિંગનું કામ હાથ ધરાયું છે। હાલ તો ટેકનિકલ ખામીના કારણે કોલ્ડ સ્ટોરેજ બંધ પડ્યું છે, જેને હવે ફરી કાર્યરત કરવામાં આવી રહ્યું છે। તેમ છતાં હોસ્પિટલમાં આવો બનાવ પ્રથમ વખત નથી બન્યો। અગાઉ પણ કોલ્ડ સ્ટોરેજ બગાડવાના બનાવો સામે આવ્યા હતા, પરંતુ યોગ્ય જણાવણીના અભાવે સમસ્યા વારંવાર ઊભી થઈ રહી છે। આજરોજ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મને ફોન આવેલો કે અમારા ત્યાંની એક બિનવારસુ મૃતદેહ છે જે ભરૂચ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવેલ છે। હું લેવા જતાં જોયું છે કે એના દરવાજા ખોલતા પણ ત્યાં ઊભું પણ ના રહી શકાય એટલી ગંધ મારતી હતી અને માખો ભણભણતી હતી। જોયું તો કોલ્ડ સ્ટોરેજ જ બંધ હતું। કહેવામાં આવે છે કે છેલ્લા 2 દિવસથી કોલ્ડ સ્ટોરેજ બંધ છે, જેને લઈ 5 જેટલા મૃતદેહો છે તે 5ની હાલત ડિકમ્પોઝ થઈ ગઈ છે। કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ એટલે કરવામાં આવતો હોય છે કે કોઈ મૃતદેહના સગા કે વાલી વારસદાર 2-3 દિવસમાં મળી જાય તો તેના માટે તેને અંદર મૂકવામાં આવતો હોય, પણ આ તો વિકૃત હાલતમાં જો મૃતદેહ થઈ જતા હોય તો એના વાલી વારસો પણ શું ઓળખી શકશે? સામાન્ય માણસ પીએમ રૂમના દરવાજા સુધી નહીં જઈ શકતા એટલી ગંધ મારી રહી છે। તો મારો તંત્રનો અનુરોધ છે કે આ જે કોલ્ડ સ્ટોરેજ છે તે વહેલામાં વહેલી તકે બનાવવું જોઈએ, કેમ કે અમે લઈ જવાવાળા પણ એક માણસ જ છીએ। અમને પણ તકલીફ પડી રહી છે। એમ્બ્યુલન્સવાળા આવવા કોઈ તૈયાર નથી થતા। આવા મૃતદેહ ગંધ મારતા પોતાની એમ્બ્યુલન્સમાં મૂકતા નથી। સિવિલ પાસે એમ્બ્યુલન્સ નથી, નગરપાલિકાની એમ્બ્યુલન્સો બહાર ગઈ હતી છતાં પણ એમ્બ્યુલન્સ આવી ગઈ છે। તો માટે આ તંત્રે આની પર ધ્યાન દોરવું જોઈએ ને આ કોલ્ડ સ્ટોરેજ વહેલામાં વહેલી તકે બનાવવામાં આવે તો મોતનો મલાજો જળવાઈ રહે।